તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમારે બપોર પડી ગઈ છે અને પાંથાવાડા ગામમાં અમે આવી ગયા છીએ. અમારા કાકાના ઘરે છીએ. તો આજે રાજભાઈ અમારે ભણવા બેઠા છે. રાજભાઈના મામા. ઓય અદફાડ ચલે એ છોકરા, અદફાડો બે હાથ ભેગા કઈ દે. અદફાડો જીજુ અદફાડજો. હા હા. સી ફોર કેટ. હાથીરાજ. હા. પછી ચંદા મામા. હો રેદિક ચંદા મામા. સુરત દાદા. ઓકે. હવે મમ્મી સામું જુઓ બંને. મમ્મી સામું જુઓ. 1 2 3 બોલો. ચલો 1 બોલો. 6 7 પછી 8 પછી પછી ઓકે. હવે 1 2 બોલજે. 1 2 બોલો તો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી 14 પતી ગયું. હવે A ફોર બી ફોર રાજુ. A ફોર એપલ. બી ફોર A ફોર બી ફોર બોલ. C ફોર D ફોર ડોગ. E ફોર એલિફન્ટ. F ફોર G ફોર H ફોર I ફોર રાજ. હા. 1 બીજું બોલો. 1 બીજું એ બીજું એમ કે મામા બોલો. એમ કે મામા જોર આવે. રાજ તું બોલ. 1 3 5 7 8 9 શું બેટું. मामो नहीं लगता है. मामा है. कौन है. टाटा. आवजे. પોણીની બોટલ નહીં જોઈતી. કે ચાલશે પોણીની પીએ ચાલશે. એ સ્કૂલમાં પોણી તો ઘણી આવે. ચંપલ ઘણી પડી હશે. કોકલે પહેરી મે પહેરી. હા કોકને પહેરીને આવજે. હા બોટલ દેવી પડશે તને. બોટલ લઈ આવતા હતા એ તો ચાલે બોટલ. ચાલે. અહીંયા ચકલી પોણી આવે ને તો એમ પી લેજો. ઓકે બાય બાય. આજો ઈ વા છોકરો હોય તો ભણવા જશે. હા એમ કરશે. હા એવી રીતે ના ચાલે. ભણવા જવું હોય તો આખું એમ જતું રહેવાનું. સ્કૂલે બેટા સ્કૂલે જાય એવી રીતે વચ્ચે ઊભું ના રહેવાય. આવજો. આજ મોડું થઈ ગયું. આવરો બેટા. આવરો માં દીકો. હવે છુટ્ટી થઈ ગઈ. આવી જા. હમણાં દુર્ગા આવતી હશે. આવરો નહીં જાઉં. મારે તો ભણવા જાવું. રિસીસ પડી ગયા. તો ગાઈસ ઘરમાં વાગી ગયો છે 1 અને અમે જમી લીધું છે. અમારા અશોક કાકાના ઘરે જમવાનું હતું. તો ભીંડાનું શાક, શીરો, રોટલી, છાશ તો જમી લીધું છે. હવે રાજભાઈ રમી રહ્યા છે. જો તો બ્લોગમાં બને રહેજો. અમારા કાકાનું ઘર જુઓ. તમને બતાવી દઉં. આજે પહેલાં જ હોમ ટૂર કરાવું. બરાબર. પછી આ રૂમ આવશે. દેખાય છે. નીચે પણ જોઈ શકો છો. રાજ ઘરનું ટૂર કરાવજે. આ ઘર છે કે છે
તો ગાઈસ આ કિચન છે, જોઈ લો તમે કેટલું મસ્ત છે. જો પછી આ જુઓ, આના ભાઈ સાહેબ જો ચડી ગયા છે ઉપર, મારા રાજભાઈ અહીંયા નીચે. પછી અલગથી એક રૂમ, લાઈટ ચાલુ કરવી પડશે આપણે. યસ, તો આ રૂમ છે, એક્સ્ટ્રા રૂમ છે. અને જે અહીંયા ફર્નિચર બાકી છે, તો ફર્નિચર થઈ જશે પછી બહુ સારું લાગશે ઘર, બરાબર ને. અને આ એલસીડી છે, મસ્ત મજાની. તો ગાઈસ જોઈ લીધું, આ અમારા સૌથી નાના કાકાનું ઘર છે. તો અહીંયા ઘર પૂરું થઈ જાય, બરાબર. ઉપર સીડી છે અને પછી અહીંયા સંડાસ બાથરૂમ, ચોકડી. અને આ અમારા, તો ગાઈસ આ અમારા બીજા નંબરના કાકાનું ઘર છે. તો જોઈ શકો છો હજી કલર બાકી છે, તો જોઈ લો. આ પાણીયારું, પછી આ બારી, આવો. પછી અંદર જઈએ એટલે લાઈટ ચાલુ કરો, લાઈટ એટલી જ છે. તો જોઈ શકો છો આ અમારા બીજા નંબરના કાકાનું કિચન છે. કેટલું મસ્ત લાગી રહ્યું હે ને. અને પછી આ એક્સ્ટ્રા રૂમ, ત્યાં ફ્રીજ પડ્યું છે અને માતાજીનું ફોટા વગેરે અહીંયા મંદિર કરેલું છે, બરાબર. બાકી છે બધું, કેટલું મસ્ત ગોઠવેલું, બરાબર. એટલે અહીંયા બીજો માળ પણ છે, સેમ ટુ સેમ. જોઈ લો, આ પહેલું, આ બીજું, ત્રીજું, પછી ધાબુ છે. તો આ રહ્યું અમારું હોમ ટૂર, તમને બતાવી દીધું. અને આ બંને જુઓ, મામા ભાણા. આ ભાણા છે અને આ મામા છે. શું કરો ચપ્પલ? તો ગાઈસ આ અહીંયાનો નજારો જુઓ, મારા પપ્પાનું ઘર જોઈ લો તમે, તમને બતાવી દીધું. જોયું જ છે. અહીંયા એક લીંબુડી ઊભી છે અમારે, જુઓ કેટલી મસ્ત છે. તો ભાઈ ઘરની અંદર તો જવાશે નહીં. જોઈ શકો છો તમે ઘર. हाँ मेरे पापा का घर. તો ઘર જો એટલે મમ્મી પપ્પાની બધાની યાદ આવી જાય. કેટલું મસ્ત ને, મારા પપ્પાનું ઘર છે. તો ચલો વ્લોગ છે એટલે અહીંયા અમારા માતાજી બેઠા છે મઢમાં, એટલે રોજ દીવાબત્તી બધું કરવા અમારા કાકાને બધા આવે છે અહીંયા, એટલે સાફ સફાઈ રહે છે ઘરમાં. અને અહીંયા જુઓ તો અમારે જો પપૈયાનું ઝાડ પણ છે, અહીંયા લીંબોડી પણ છે. અને અહીંયા જો દેખાયું, જો આ પપૈયાનું ઝાડ છે, એના પર પપૈયા આવ્યા છે. ભાઈ અમારે પ્રોપર ગામમાં ઘર છે, કેમ કે અમારે ખેતર પણ છે, પણ ત્યાં અમારે ઘર નથી. અને આ છે ને અમારે ગેસ્ટ કોઈ આવે એના માટે બેસવા માટે છે. જે હમણાં મકાન બનતું હતું ને એટલે આમ બગડી ગયું હતું, હવે સુધારી દઈશું થોડા દિવસોમાં. તો કેવું લાગ્યું તમને? અને અહીંયા જો અમારા કાકા ઊભા છે, દિનેશ કાકા. તો ગાઈસ કાકાનો સમય થઈ ગયો છે પકોડીની લારી ખોલવાનો, તો આપણે પણ ખાશું સ્વાદિષ્ટ જમવાનું. નહીં, પકોડી સર. ઓકે, બોલો કોણ આવ્યું? મને તો નહીં દેખાતા है. चक्की राम राम करो, राम राम करो राज. તો અમારા દિનેશ કાકા છે, જો ચક્કીબા રાજભાઈ અને ચક્કીબા કહે છે. તો હવે રાજભાઈના ચક્કીબા જોઈ લીધો તમે.
મારા કાકા એમનું નામ એને ચક્કીબા પાડી દીધું. અને ચક્કીબા કેમ પાડ્યું એનું કારણ કહી દઉં તમને કે એમના ઘરે ચકલા બહુ આવે દાણા ચણવા માટે, એટલા માટે એમને ચક્કીબા પાડી દીધું એમ. અને એમને પાણીપુરીનું સ્ટોલ છે, તો હવે ચાલુ કરવાનો સમય થઈ ગયો, 3 વાગશે ને એટલે ચાલુ થઈ જશે. એટલે હમણાંથી તૈયારી કરશે એટલે 3 વાગે ચાલુ થઈ જશે. તો બ્લોગમાં બને રહેજો, અમે તમને બતાવીશું પાણીપુરી ખાતા વિડીયો. તો તમારે ખાવી હોય તો તમે આવી શકો છો અહીંયા પાંથાવાડા વાસુદેવ હોટલની સામે, ત્યાં જ ઊભા રહે છે. તો જરૂરથી આવજો એકવાર પકોડી ખાવા. તો ગાઈસ આપણે પીએ છીએ દાવતની જીરા સોડા. કોણે અપાઈ ખબર? એમાં કાકાએ પી રહ્યા છે. રાજુ જો મસ્તી કરી દે, બહુ મસ્ત લાગે દાવતની સોડા, પણ અડધી જ બોટલ પીવાય, આખી બોટલ ના પીવાય. જો જો ગાઈસ, તમારા કાકાના પકોડીની લારી જોઈ શકો છો તમે. અહીંયા તો હું દેખાય. તો આ જૂની લારી છે અને આ નવી લારી છે, જોઈ શકો છો તમે. ટેસ્ટી પાણીપુરી, સૂરજ પકોડી સેન્ટર. તો મારા કાકાની લારી છે, તો પકોડી પણ જેવું નામ છે ને એ પકોડી પણ બહુ સારી બને છે. મને તો બહુ ભાવે છે. તમને લોકોને ભાવે છે કે નહીં એકવાર આવીને ટ્રાય કરજો સૂરજ પકોડી સેન્ટર, તો ખબર પડી જશે. તો ગાઈસ મારા કાકા જો એકદમ સારી અને શુદ્ધ પકોડી બનાવે. તમે જો હવે બનાવશે મસાલો બસાલો બધું જ કમ્પ્લીટ. ખાલી એ નાટક ના કરો. લાવો જો બટેકા કેવા ક્વોલિટીના વાપરે જોઈ લો, એકદમ શુદ્ધ અને સારા. તો બટાકા ઉપર ચડાવી દીધા. ચણા પણ સારી ક્વોલિટીના જ છે, જોઈ લો. આ રહી ચટણી, જે હવે આ ચોખ્ખા પાણીમાં નખાશે. જો ચોખ્ખું પાણી છે, હવે એમાં નાખી દઈશું. હવે થઈ ગયું પાણી રેડી. દેખાયું? પાણી થઈ ગયું રેડી. જો એમનું માપ જ હોય, બધું એમાં ક્લિયર બની જાય. હવે તમને ચણા બતાવી દઉં છું. ચણા કેવી ક્વોલિટીના વપરાય છે એ પણ તમે જોઈ લો. બધું સારું અને સ્વચ્છ જ વપરાય છે અને બહુ સારી રીતે સાફ સફાઈ કરીને બનાવવામાં આવે છે. ચણાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, એકદમ સારા ચણા વપરાય. જે આપણે શાક કરવા વાપરીએ એ જ ચણા છે. જો એક કે દાણો ખરાબ ના હોય. જો છે એ ક્યાં. તો હવે ચણા પણ મૂકી દીધા સાઈડમાં. હવે દૂર રહેવાના કારણે રગડો પણ ઘરેથી બનાવીને લાવવામાં આવે છે. અહીંયા જો હમણાં વરસાદના મોસમમાં થોડો ઓછો બનાવવામાં આવે છે, કેમ કે વધારે બનાવીએ તો પછી ગરાગી ઓછી હોય કદાચ, તો એટલે વહેલા જાય ને વહેલા આવતા રહે. બરાબર. તો રગડો પણ તમે જોઈ શકો છો. મોઢામાં પાણી આવ્યું. તો આ બધું જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું. તમને લોકોને આવ્યું? તો યાર પાણી. બટેકા લઈ લીધા છે ગાઈસ. ગ્રીન ચટણી, રેડ ચટણી. જો યાર હાય મોઢામાં પાણી આવે. ચણા કોણ નાખશે હવે? જો બધા સિક્રેટ મસાલા છે મારા કાકાના, ખુદ બનાવેલા. તો એ તમને કહેવામાં નહીં આવે કે શું છે આ બધું. બરાબર. જોઈ લો, જોઈ શકો તમે, પણ કહેવામાં નહીં આવે કે શું છે આ બધું. આ તો મને ખબર પડી ગઈ સંચર મીઠું એ, પણ બીજા બધા સિક્રેટ મસાલા જાતે બનાવે છે તો એ ખબર નથી પડતી આપણને. તો જો ગાઈસ આપણા જોડે પણ આવી ગઈ છે ટ્રે. તો પાણી હલાવી દીધું. હવે આવી ગઈ જો ગાઈસ. તો
તો ગાઈસ જો થેન્ક યુ. થેન્ક યુ. તો ગાઈસ આપણે પકોડી ખાઈ લીધી છે. હવે પૂરી જુઓ કેટલી બધી આપી. હવે પાણી પીને સુઈ જવાનું રાજ. ઓકે કુતા આપણે પકોડી લાવી જઈએ તો પૂરી કેટલી આપે? એક આપે, બે આપે? મેં 10 પૂરી લીધી. અને પકોડી ખાધી ફ્રીમાં. કાકા કોને કહેવાય? સાચી વાત ને? તો ચલો હવે આપણે સુઈ જઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો. બપોર પછી આપણે મળીએ. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ સુવા માટે ઉપર. ચલો રાજ. ऊपर कोई है હા મધુમાં હે. नीचे તો ગાઈસ આ બીજો માળ છે, તમને બતાવી દઈએ. ચલો તો જોઈ શકો છો આ પણ ઘર એવું જ છે. અને નીચેનો નજારો જો મસ્ત લાગે. ताऊ તો ચલો હવે સૂઈ જઈએ. તો હવે બપોર પછી મળીશું પાક્કું. ઓકે બાય. તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. રાજભાઈ પણ ઉઠી ગયા છે જો. તો ઊંઘ તો કરી જ નહીં, આમ મોબાઈલ જ જોયો. રાજભાઈ ઊંઘ કરી જો. રાજો બેટું. તો અમારે એક મેમ્બર્સ અહીંયા વાંચે છે, તો હવે વાંચશે. આપણે જઈએ નીચે. ચલો ચલો. જોઈ લો રાજની. मम्मी उठ गए तुम? उठ गए? बगल गावे हाँ. देखो दुर्गाबेन રાજભાઈ રમી રહ્યા છે. રાજો પથ્થર ના મારે હો રાજ, ધ્યાન રાખજો. હા રાજુ નહીં મારે ને? ઓકે જાઓ. પડતો ના. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને તમે એમ વિચારતા હશો કે આ બ્લાઉઝ મેચિંગ નહીં હે. તો એ તો મારી નવી સાડીનું બ્લાઉઝ છે ભાઈ. કેમ કે અમે તો જે સાડી પહેરીને આવ્યા હતા, હવે કાલે અમારે જવાનું છે અમદાવાદ. તો આજે અમે આ સાડી પહેરી હતી અને પછી જવાનું આજે કેન્સલ થઈ ગયું. તો પછી વિચાર્યું કે ઉપર ઓઢનું બદલી નાખીએ, બરાબર ને? તો ચલો હવે તમને ઘરમાં જઈએ આપણે. રાત શું કરે છે જોઈએ. લાઈટ પ્લીઝ. શું થયું બેટા? તો ગાઈસ તમે જોઈ શકો છો તાવણી કરી છે. આનું ઘી બનશે, તમે જોજો. બહુ સારું આ માખણ છે. તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય રાજ.